कि साहेब का घर दूर है जैसी लंबी खजूर, साहेब का घर दूर है जैसे लंबी खजूर, चढ़े तो पावे प्रेम रस, પડે તો ચકનાચૂર. સાહેબ, આ કબીર સાહેબની અદ્ભુત વાણી છે અને વાણીની વેખરી કરવા જઈએ તો આ જે ઝાડ છે ખજૂરનું જે ઝાડ છે ખૂબ જ ઊંચું આવે છે. એમ જેમ ખજૂરનું ઝાડ જેમ ઊંચું હોય અને એમાં ચડવામાં તકલીફ પડે, ખજૂરનું ઝાડ ઊંચું છે ને ચડવામાં તકલીફ પડે, પણ જે માણસ એ ખજૂરનું ઝાડ ધીમે 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 કરી ચડી જાય તો ખજૂરનો જે સ્વાદ છે, જે ખજૂરનો જે આનંદ છે ખાવાનો, એ એને મળી જાય. પણ એ ચડી ન શકે, પડી જાય તો નીચે માણસને તકલીફ પહોંચે. એમ આધ્યાત્મિક દ્રષ્ટિની અંદર ઈશ્વરનું ભજન સદગુરુની દ્વારા, ઈશ્વરનું ભજન સદગુરુના મારફતે કોઈને ભજન લાગી જાય, ઈશ્વરની પ્રાપ્તિનું ભજન લાગી જાય અને શ્વાસોશ્વાસોની જે સુરતા લાગી જાય અને પછી જે રામ રસનો, જે પ્રેમ રસનો જે પ્યાલો છે, જે અનુભવ છે, એ અનુભવમાં એને આનંદ આવી જાય છે. પણ જે એમ કહેવાય કે દો રંગા ભેળા સદગુરુ કર્યા પછી પણ, આધ્યાત્મિક દ્રષ્ટિમાં, આધ્યાત્મિક લાઈનમાં જયા પછી પણ એ માણસનું મતભેદ થઈ જાય, મનભેદ થઈ જાય અને એમાંથી એને અડધું મૂકી દે તો એ માણસનું જે જીવન છે એમ કહેવાય ચકનાચૂર, હાવ નકામું થઈ જાય છે. એટલે એકવાર આ આધ્યાત્મિક માના માર્ગે જયા પછી પાછું ન વળવું જોઈએ. એમ કહેવાય કે દો રંગા ભેળા, મનભેદ ન રાખવો, પણ એક જ સુરતા લાગી જાય તો સાહેબ આ જે પ્રેમ રસનો પહેલો છે, પ્રેમ રસનો અનુભવ છે, એ અનુભૂતિ થાય છે. જય દ્વારકાધીશ.